હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજનો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારા માટે એટલે કે કયા વિદ્યાર્થીઓ? જે વિદ્યાર્થીઓ હાલમાં એટલે કે નવેમ્બર 2025માં સેમ 1માં ભણી રહ્યા છે તેમની વાત કરું છું. ઓકે, તો એવા વિદ્યાર્થીઓ માટે આ ઇમ્પોર્ટન્ટ છે. એવું તો શું છે ઇમ્પોર્ટન્ટ આજના વિડીયોમાં? તો સૌથી પહેલું, આજે તમે એટલે કે નવેમ્બર 2025માં આજે તમે જે ઇંગ્લિશની એક્ઝામ આપી છે, ઇંગ્લિશમાં AECનું તમે જે પેપર આપ્યું છે એમાં જે 12 MCQ પૂછાયા છે એ 12 MCQને આપણે રાઈટ આન્સર જોઈશું. અને ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ એ છે તમારો નેક્સ્ટ સેમ એટલે કે બીકોમ સેમ 2. તો બીકોમ સેમ 2માં તમને ફ્રી ક્લાસ મળવાના છે, તેના વિશે ઇન્ફોર્મેશન હું આપીશ. ઓકે, તો જોઈશું શું આવશે ફ્રી ક્લાસમાં. તો સૌથી પહેલા વાત કરીએ આજના પેપરના સોલ્યુશનની. તો જે 12 MCQ પૂછાયા છે એમાંથી કોઈ પણ 10, ઓકે, એની 10 તમારે સોલ્વ કરવાના છે, પણ તમારે 12 સોલ્વ કરી દેવાના. 12 માંથી જેટલા સાચા હશે, ધારો કે તમારા 8 સાચા હોય તો 8 માર્ક્સ મળે, 6 સાચા હોય તો 6, 10 સાચા હોય તો 10, જો 12 સાચા હોય તો 10 જ મળે. મેક્સિમમ મળશે કેટલા? 10 જ. જેટલા સાચા હોય એ પ્રકારે તમને માર્ક્સ મળી જશે. ક્લિયર? તો 12 સોલ્વ કરી નાખવાના. જો 10 સાચા હશે એમાંથી તો 10 મળશે, 12 સાચા હશે તો બી 10 મળશે, પણ 8 કે 9 સાચા હશે તો 8 કે 9 જ મળશે. તો ચલો જોઈએ, પહેલો MCQ છે, વોટ ઇઝ નાથુઝ મેઇન કમ્પ્લેન વેન ટોકિંગ ટુ સીતારામ? તો એની મેઇન કમ્પ્લેન કઈ હતી જ્યારે સીતારામ સાથે વાત કરતો હતો? તો એની કમ્પ્લેન હતી એ હતી એની સેલેરી. ઓકે, તો એને સેલેરીનું હજુ પેમેન્ટ કર્યું નહીં હતું. તો આન્સર આવશે સી, he has not received his last month salary. ઓકે, તો ફર્સ્ટ નો આન્સર આવશે સી. સેકન્ડ, who is the main character in the story The Boy Who Broke the Bank? ઓકે, તો આ સ્ટોરીનું મેઇન કેરેક્ટર કોણ છે? કમલ કિશોર, સીતારામ, નાથુ કે પછી દીપચંદ? તો એનો આન્સર આવશે નાથુ. સ્ટોરીનું મેઇન કેરેક્ટર નાથુ છે. ને પછી થર્ડ MCQ, what was the season when the story whitewashing the fence begins? ઓકે, જો તમે સ્ટોરી વાંચી પણ હશે ને તો શરૂઆતમાં જ કહે છે કે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ. ઓકે, આ સ્ટોરીમાં કઈ સિઝનની વાત કરે છે? મીન્સ કે આ સ્ટોરી જ્યારે સ્ટાર્ટ થઈ છે ત્યારે કઈ સિઝનની ઇન્ફોર્મેશન આપે છે, એટલે કઈ સિઝન ચાલતી હોય છે? તો સમર, વિન્ટર, મોન્સૂન કે ઓટમ? તો જવાબ આવશે એ, સમર. ફોર્થ MCQ, વાય ડીડ ધ નેરેટર ઇન માય ફાઇનાન્શિયલ કરિયર વિઝિટ ધ બેંક? ઓકે, જો તમને સ્ટોરી ખબર હશે તો આઈડિયા હશે જ કે જે નેરેટર છે એ બેંકની વિઝિટ શા માટે કરે છે, શું કામ એ બેંકમાં જાય છે? તો એની સેલેરી વધે છે એટલે વિચારે છે કે અકાઉન્ટ ઓપન કરું ને એમાં પૈસા ડિપોઝિટ કરું. ઓકે, તો એનો પર્પઝ શું હતો? એનું બેંકમાં અકાઉન્ટ નહીં હતું, અકાઉન્ટ ઓપન કરવા માટે જાય છે. તો આન્સર આવશે સી, ટુ ઓપન અકાઉન્ટ. ફિફ્થ, who came to purchase a ring at Mr. Reznier's shop in the story The Lookout Man? ઓકે, તો એની દુકાનમાં રિંગ પરચેસ કરવા માટે મિસ્ટર રેજિનની શોપમાં રિંગ પરચેસ કરવા માટે કોણ આવેલો? અમેરિકન કસ્ટમર, ઇન્ડિયન કસ્ટમર, ચાઇનીઝ કસ્ટમર કે ઇટાલિયન કસ્ટમર? જો તમે સ્ટોરી વાંચી હશે અથવા સ્ટોરી વિશે ખબર હશે તો ખબર જ હશે કે આમાં ચાઇનીઝ, ઇટાલિયન કે ઇન્ડિયન કસ્ટમરની કોઈ વાત જ નથી. ઓકે, આમાં એક જ કસ્ટમર મેન છે, એ છે અમેરિકન કસ્ટમર છે. ધ ગર્લ એટ ધ શોપ આસ્ક મિસ્ટર વિલિયમ મોરિસ ટુ મેન્ડ. ઓકે, તો જો સ્ટોરી તમને ખ્યાલ હોય, જો આ દરેકમાં એક જ છે, તમને સ્ટોરી ખબર હોવી જોઈએ, બાકી સિમ્પલ જ છે MCQ. ઓકે, તો સ્ટોરીમાં જો તમને વાંચ્યું હોય તો એ ગર્લ્સ પોતાના હાથમાં ગ્લવ્સ કાઢે છે અને ત્યાર પછી એક પોકેટ કાઢે છે અને પોકેટમાં વિચારીને અંદર કંઈક કાગળમાં કંઈક મૂકેલું હોય છે, તો એને રિપેર કરવા માટે આવે છે. તો એ વસ્તુ કઈ હતી? નેકલેસ, ઇયરિંગ્સ કે રિંગ કે પછી બ્રેસલેટ? તો આન્સર આવશે સી, બ્રેસલેટ. ઓકે, ટોટલ 12 MCQ હતા, એમાં 6 MCQ સ્ટોરી રિલેટેડ હતા અને બાકીના 6 MCQ એ ગ્રામર રિલેટેડ છે. તો જોઈએ બાકીના 6 MCQ. તો 7 નંબર, ચૂઝ ધ કરેક્ટ નાઉન ફોર અ મેન્ટેન. ઓકે, તો જે અગાઉ વિડીયો સેમ 1માં મીન્સ કે પેપર સેલ કઈ હશે, કયા ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછાશે, ત્યાર પછી જે ગ્રામરના ટોપિક છે, ફ્રેઝલ વર્બ છે, નાઉન છે, એડવર્બ છે, તો એનો પણ મેં વિડીયો બનાવેલો હતો. ઓકે, જે સ્ટુડન્ટ મેસેજ કર્યો છે એનું મટીરિયલ પણ પ્રોવાઈડ કર્યું છે. તો એમને જો એ વ્યવસ્થિત તૈયાર કર્યું હશે તો આ 6 MCQ એના બેઝ જ છે, એમાં ટોપિક આવી જ ગયા છે. તો મેન્ટેનનું કરેક્ટ નાઉન કયું આવશે? તેનો રાઈટ આન્સર આવશે સી, મેન્ટેનન્સ. ઓકે, 8, ગીવ ધ મિનિંગ ઓફ ધ વર્ડ અન. અનનો મિનિંગ શું થાય? તો એનું મિનિંગ થાય છે કન્ટેનર. ઓકે, જે સ્ટુડન્ટને મેસેજ કરેલો મટીરિયલમાં તે ચેક કરજો, તેમાં તમને બધા આન્સર મળી જશે. 9 નંબર,
choose the correct adjective for the word silence. Okay, silence નો correct adjective કયો આવશે? તો આન્સર આવશે એનો B, silent. Okay, next, choose the correct preposition. The city is famous, ખાલી જગ્યા its historical landmark. Okay, તો city famous for. Okay, answer શું આવશે એનો? For. The city is famous for its historic landmark. Next MCQ, give the meaning of phrasal verb look into. Okay, જો તમને યાદ હોય તો phrasal verb પણ એક ચેપ્ટર માટે આઈ થિંક 12 કે 13. તો look into એનો meaning શું થાય? તો look into એટલે કે કંઈક વસ્તુ ઇન્વેસ્ટિગેટ કરવી અથવા તો કંઈક વસ્તુ શોધવાનો પ્રયત્ન કરવો. ઓકે, તો આન્સર આવશે ઇન્વેસ્ટિગેટ. આન્સર A. લાસ્ટ, choose the correct form of suffix of the word travel. ઓકે, તો ટ્રાવેલ માટે સફિક્સ કયો લાગશે? ટ્રાવેલ માટે લાગશે ટ્રાવેલર બનશે. ટ્રાવેલનું શું બનશે? ટ્રાવેલર. ઓકે, તો એના માટે પાછળ શું લાગશે? ER. ઓકે, તો આ 12 MCQ ના આન્સર આવી ગયા. ફરીથી એકવાર શોર્ટમાં આન્સર જોઈ લઈએ. તો ફર્સ્ટમાં આવશે C, he has not received last month pay. સેકન્ડમાં આવશે નાથુ. થર્ડમાં આવશે A, સમર. ફોર્થમાં આવશે C, ઓપન એન અકાઉન્ટ. ફિફ્થમાં આવશે એન અમેરિકન કસ્ટમર. સિક્સનો આન્સર આવશે C, બ્રેસલેટ. સેવનમાં મેન્ટેનન્સ. એઇથમાં કન્ટેનર. 9માં B, સાયલન્સ. 10 A, 4. 11 ઇન્વેસ્ટિગેટ એન્ડ 12માં ટ્રાવેલરનું ER. ઓકે, તો આઈ હોપ તમે વ્યવસ્થિત 12માંથી એટલીસ્ટ 9 કે 10 સાચા પડે એટલા તમારે મીન્સ કે એટલા સાચા પડ્યા હશે. ઓકે, તમારી પ્રિપેરેશન પર ડિપેન્ડ કરે છે. હવે વાત કરીએ જે શરૂઆતમાં મેં કહ્યું તે બીકોમ સેમ 2 ફ્રી ક્લાસની. એમ તો જે વિદ્યાર્થીઓ હાલમાં સેમ 3 સેમ 4માં છે તો તેમને ખ્યાલ હશે લાસ્ટ યર પણ મેં સેમ 2માં ફ્રી ક્લાસ પ્રોવાઈડ કર્યા હતા. બસ સેમ પેટર્ન આ વર્ષે પણ બીકોમ સેમ 2માં ફ્રી ક્લાસ પ્રોવાઈડ કરવામાં આવશે. તો એમાં કઈ રીતે ફ્રી ક્લાસ મળશે તે? તો સૌથી પહેલા તો આ ફ્રી ક્લાસ બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. એટલે કે જો કોઈ સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરતું હોય કે પછી ઇંગ્લિશ મીડિયમમાં, ઓકે, તો બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે તમને આ ફ્રી ક્લાસ મળી રહેશે. ફ્રી ક્લાસમાં તમને મળશે શું મીન્સ કે કઈ રીતે તમે તૈયારી કરી શકશો? તો શોર્ટમાં તમને થોડી ઇન્ફોર્મેશન આપેલું તમને આઈડિયા આવી જશે. તો અહીંયા ઘડી જે અકાઉન્ટ અને સ્ટેટના જે પ્રેક્ટિકલ ચેપ્ટર છે, ઓકે, અકાઉન્ટ અને સ્ટેટમાં જેટલા પ્રેક્ટિકલ ચેપ્ટર છે એ જે તે પ્રેક્ટિકલ ચેપ્ટરના તમને વિડીયોઝ મળી જશે. ઓકે, એ જેટલા પણ પ્રેક્ટિકલ ચેપ્ટર છે એ બધાના તમને વિડીયોઝ મળી જશે. એના માટે તમે કોઈ ચાર્જ કોઈ ફી પે કરવાની નથી, ટોટલ ફ્રીમાં મળશે. ઓકે, ટોટલી ફ્રીમાં. અને ફક્ત વિડીયો નહીં, વિડીયો સાથે હું તમને પ્રેક્ટિસના દાખલા પણ આપીશ. ઓકે, સાથે સાથે તમને શું મળશે? પ્રેક્ટિસના દાખલા પણ મળશે એટલે તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે. એનું કારણ એ છે કે તમે વિડીયો જો વેલ એન્ડ બેટર છે પણ વિડીયો સાથે જો પ્રેક્ટિસ કરો તો તમારો કન્સેપ્ટ હજી બેટર ક્લિયર થઈ શકે છે. એટલે પ્રેક્ટિસ જરૂરી છે, રાઈટ? ફક્ત વિડીયો જોવાથી સ્કોર કરી શકાય છે પણ હજી સારો સ્કોર કરવો હોય, હજી સારી રીતે બેટર કન્સેપ્ટ ક્લિયર કરવું હોય તો પ્રેક્ટિસ જરૂરી છે. તો તમને દરેક ચેપ્ટરના વિડીયો મળશે અને વિડીયો સાથે પ્રેક્ટિસના દાખલા પણ મળશે. હવે સવાલ એ થાય કે સર અમે વિડીયો તો જોયા, પ્રેક્ટિસ પણ કરી પણ સર અમને જવાબ આવતો નથી. અમે દાખલો તો સોલ્વ કર્યો પણ જે જવાબ આપેલો છે બુકમાં કે જે આન્સર આપેલો છે આન્સર મેચ નહીં થતો. તો એનું પણ તમને સોલ્યુશન મળી જશે. હું તમને જે પ્રેક્ટિસના દાખલા આપીશ તો નોર્મલી બુકના જ મોસ્ટ ઓફ દાખલા હશે. ઓકે, તો તમે બુકમાં પણ જાતે પ્રેક્ટિસ કરી શકો છો. અને જો કોઈ દાખલામાં તમારો આન્સર નહીં આવે એટલે કે તમારો જો કોઈ ડાઉટ હોય, ઓકે, આન્સર મેચ નહીં થતો હોય તો તમે મને મેસેજ કરીને પૂછી પણ શકો છો. સિમ્પલ છે. ધારો કે તમે કોઈ દાખલો સોલ્વ કર્યો છે, બરાબર, તો તમારી જે કેલ્ક્યુલેશન તમે જે નોટમાં કેલ્ક્યુલેશન કરી હશે બસ એ તમારી કેલ્ક્યુલેશન તમારે મને સેન્ડ કરી દેવાની. હું ચેક કરીને કહીશ કે આમાં શું મિસ્ટેક થઈ છે એટલે આન્સર નથી આવતો. તો કહેવાનો પોઈન્ટ એમ કે એવું નથી કે ખાલી વિડીયોઝ આપી એટલે મારું કામ પૂરું થઈ ગયું. વિડીયો સાથે હું તમને પ્રેક્ટિસના દાખલા પણ આપીશ. ઓકે, તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને જો આન્સર નહીં આવે તો તમે મને વોટ્સઅપ કરીને પૂછી પણ શકો છો કે સર આ દાખલો મેં ગણ્યો છે. ઓકે, તમારે જે દાખલાની રકમ હોય દાખલાની રકમ અને તમે એની જે ગણતરી કરી છે એ ગણતરી બસ બંને મને વોટ્સઅપ કરી દો, રાઈટ? ચેક કરી લઈશ, જે મિસ્ટેક હશે તમને વોટ્સઅપ કરીને કહી દઈશ. ઓકે, નોર્મલી વધારે એક દિવસની અંદર તમને રિપ્લાય મળી જશે જે રીતે મને ફ્રી ટાઈમ મળશે એ રીતે. ઓકે, તો મેક્સિમમ એમ સમજો કે 24 અવર્સની અંદર તમને રિપ્લાય મળી જશે. મે બી કદાચ વર્કલોડ હોય તો કદાચ 1 કે 2 દિવસ થાય, બાકી જનરલી 24 અવર્સનો રિપ્લાય આપી દઉં છું. કેમ? તો આના પછી તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે તમને વિડીયોઝ અને પ્રેક્ટિસના દાખલા મળશે.
જે વિદ્યાર્થીઓ અગાઉ સેમ 1 માં જોડાયા હશે તો એમને ખબર જ છે એપ પર વિડીયો જોતા હતા અને પ્રેક્ટિસના દાખલા મળતા એ જ આવશે, પણ હવે વિડીયો તમને કેવી રીતે મળશે? ફ્રીમાં મળશે. ઓકે, જે સેમ 1 માં જોઈન કર્યું હતું એમના માટે પણ સેમ 2 માં ફ્રી રહેશે. લાસ્ટ યર પણ ફ્રી હતું એ જ રીતે છે. ત્યાર પછી બાકીના સબ્જેક્ટનું શું? તો બાકીના સબ્જેક્ટમાં વાત કરીએ તો ઇંગ્લિશ સબ્જેક્ટ. તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે રીતે સેમ 1 માં મટીરિયલ પ્રોવાઈડ મેં કર્યું છે એ જ રીતે તમને ઇંગ્લિશમાં હું મટીરિયલ પ્રોવાઈડ કરીશ. બસ તમારે એમાંથી તૈયારી કરવાની રહેશે. ઉદાહરણ તરીકે આજે જે મટીરિયલ મેં આપેલું હતું મીન્સ કે આજની એક્ઝામ માટે, તો જે શોર્ટ ક્વેશ્ચન છે તમે જો માર્ક કરો, શોર્ટ ક્વેશ્ચન બધા એમાંથી જ હતા. આઈ થિંક કે મેં 12 કે 15 શોર્ટ ક્વેશ્ચન આપેલા, તો 4 પૂછાયેલા, 4 એમાં અવેલેબલ છે. ત્યાર પછી રિયલ લાઈફ એક્સપિરિયન્સ મેં 4 આપેલા હતા અને એક્ઝામમાં 2 પૂછાયેલા, બંને એમાંથી હતા જ એમ. તેમાં હું જે મટીરિયલ્સ પ્રોવાઈડ કરીશ ઓકે તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. અને એ સિવાયના બાકીના સબ્જેક્ટ બચ્યા તો એ છે ઇકોનોમિક્સ, BA, બેન્કિંગ. ઓકે, તો આ જે બાકીના સબ્જેક્ટ છે તો એ બાકીના સબ્જેક્ટમાં હું તમને IMP થિયરી પ્રોવાઈડ કરી દઈશ, જે એક્ઝામમાં તમને ઇનફ છે સારામાં સારો સ્કોર કરવા માટે. ઓકે, તમને એમાં તમને IMP થિયરી પણ મળી જશે. ક્લિયર? તો ખ્યાલ આવી ગયો કઈ રીતે તમને ક્લાસમાં ફ્રી ક્લાસ મળશે તે. હવે સવાલ એ છે કે સર કઈ રીતે અમે કોન્ટેક્ટ કરી શકીએ? બરાબર છે, મીન્સ કે આ ક્લાસમાં જોડાવા માટેની પ્રોસેસ શું છે? તો વેરી સિમ્પલ પ્રોસેસ છે. તમારે જસ્ટ મને વોટ્સઅપ કરવાની રહેશે. વોટ્સઅપમાં શું વોટ્સઅપ કરવાનું રહેશે એની વાત કરીએ તો તમારે સિમ્પલ એક મેસેજ વોટ્સઅપ કરવાનો છે, બીકોમ સેમ 2 ફ્રી ક્લાસ. ઓકે, આ ખાસ ઉપર લખજો બીકોમ સેમ 2 ફ્રી ક્લાસ, કારણ કે ઘણા સ્ટુડન્ટના મેસેજ આવતા હોય અલગ અલગ સેમમાં, તો મને ખ્યાલ કઈ રીતે આવે કે આ સેમ 2 ફ્રી ક્લાસ માટે મેસેજ આવ્યો છે? કોઈ MCOM સેમ 3 કે બીકોમ સેમ 4 કે બીકોમ સેમ 6 નો સ્ટુડન્ટનો મેસેજ આવે તો ખ્યાલ કઈ રીતે આવે? એટલે પૂરું આ ખાસ લખજો. પહેલા બીકોમ સેમ 2 ફ્રી ક્લાસ, ત્યાર પછી તમારું નામ, કોલેજનું નામ અને તમે કયા મીડિયમના વિદ્યાર્થીઓ છો તે. ગુજરાતી મીડિયમ, એ પછી ઇંગ્લિશ મીડિયમ. ઓકે, તો સિમ્પલ છે, જોઈન કરું. જસ્ટ તમારે આ ઇન્ફોર્મેશન વોટ્સઅપ કરવાની રહેશે. બીકોમ સેમ 2 ફ્રી ક્લાસ, યોર નેમ, યોર કોલેજ નેમ, ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મીડિયમ. ઓકે, તમારું નામ, તમારું કોલેજનું નામ, અને ખાસ તમે ગુજરાતી મીડિયમના છે કે ઇંગ્લિશ મીડિયમના, કારણ કે જે વિડીયોઝ આવશે તો મને કઈ રીતે ખબર પડશે કે ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ છે? એ રીતે વિડીયોઝ એને પ્રોવાઈડ કરીશ ને પ્રેક્ટિસના દાખલા આપીશ. ઓકે, અને વોટ્સઅપ નંબર 8849183735. ઓકે, તો આ વોટ્સઅપ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે 8849183735, અને મેસેજમાં આ રીતે વ્યવસ્થિત ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરજો. લાસ્ટ યર પણ ફ્રી ક્લાસ હતા, ઘણા સ્ટુડન્ટ અધૂરી ઇન્ફોર્મેશન આપે છે, તો હું રિપ્લાય પણ કઈ રીતે મને ખબર કઈ રીતે પડે? ઘણા સ્ટુડન્ટ ખાલી ઇન્ફોર્મેશન આપી દે છે, આટલું બીકોમ સેમ 2 ફ્રી ક્લાસ લખતા નહીં, મને ખ્યાલ નહીં આવે કે આ કયો સ્ટુડન્ટ છે તે. તો સિમ્પલ આટલું લેંગ્વેજમાં સમજાવ્યું છે, તો એ રીતે પૂરી ઇન્ફોર્મેશન મેસેજ કરો તો મને પણ ખ્યાલ આવે કે કયા સેમનો વિદ્યાર્થી છે અને શેના માટે મેસેજ કર્યો છે. કારણ કે ઘણા સેમના વિદ્યાર્થીઓ IMP માટે કે ઇંગ્લિશ મટીરિયલ માટે મેસેજ કરતા હોય, તો મને ખ્યાલ આવવો જોઈએ ને. તો મેસેજ પૂરો વ્યવસ્થિત કરો. એમ અધૂરો મેસેજ કરો તો પછી તમને રિપ્લાય પણ નહીં મળશે, રાઈટ? અથવા તમે જે IMP માંગતા હોય કે જે ક્વેશ્ચન હશે તે તમારો સોલ્વ પણ નહીં થશે. તો આ રીતે પૂરો વ્યવસ્થિત મેસેજ કરવાનો રહેશે. અને લાસ્ટ, ટોટલ ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ ચાર્જ નથી, કોઈ ₹1 તમારે આપવાનો નથી. જે સેમ 2 ઇંગ્લિશ મટીરિયલમાં જે લોકોએ મેસેજ કર્યો હશે એ લોકોને ખ્યાલ જ હશે. જેવો મેસેજ આવ્યો છે તો શક્ય એટલી ઝડપી, આઈ થિંક તો ઓન ધેટ ડેટ તમને મેસેજ રિપ્લાય મળી ગયો છે, મીન્સ કે મટીરિયલ મેં પ્રોવાઈડ કરી દીધા છે. ઓકે, તો એ જ રીતે પૂરો વ્યવસ્થિત મેસેજ કરજો. કોઈ ચાર્જીસ નથી. જે રીતે ઇંગ્લિશમાં મટીરિયલ મેં આપ્યું છે કોઈ ચાર્જ લીધો નથી, એ જ તમને આ ફ્રીમાં મળી જશે. ઓકે, થેન્ક યુ.